અમદાવાદના હવામાનમાં વધુ એકવાર પલટો. સવાર બાદ ફરી એકવાર એસજી હાઈવે સહિતના વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી છાંટા. શહેરના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ. 3 કલાક માટે વરસાદનું એલર્ટ. અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધ્યાના સંકેત. ભારતીય નાગરિકોને ઈરાન છોડવાની ચેતવણી. પ્રદર્શનવાળી જગ્યાએ ન જવા ભારતીયોને અપીલ. ભારતીય દૂતાવાસના સંપર્કમાં રહેવા સૂચના. ગાંધીનગર અમદાવાદમાં પાણીજન્ય રોગચાળાનો મુદ્દો ગુંજ્યો ગૃહમાં. ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના સવાલમાં સરકારે રજૂ કર્યા આંકડા. અમદાવાદમાં વર્ષ 2025માં 10,121 કેસ નોંધાયા. રાજકોટના જેતપુરમાં 5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના. પડોશમાં રહેતા શખ્સે એકલતાનો લાભ લઈને ઘટનાને આપ્યો અંજામ. બાળકીએ માતાને હકીકત જણાવતા નોંધાવી ફરિયાદ.